Hello friends, how are you? Today I am going to teach you in your microbiology subject. The subject code is MB201 and the unit name is Unit 1 Cell Organization. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રોબાયોલોજી વિષય કે જેનો સબ્જેક્ટ કોડ છે MB201 એ વિષયમાં અભ્યાસ કરીશું. એમાં યુનિટ 1 છે સેલ ઓર્ગેનાઇઝેશન, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું એ યુનિટમાં. તો એમાં જે ટોપિક છે એ છે ન્યુક્લિયોઇડ. જે પ્રોકેરિયોટિક સેલ છે કે બેક્ટેરિયલ સેલ, એની અંદર ન્યુક્લિયોઇડ એની રચના કેવી છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. પ્રોબેબલી ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ ડિફરન્સ બિટવીન પ્રોકેરિયોટિક્સ એન્ડ યુકેરિયોટિક્સ ઇઝ ધ વે in which their genetic material is packed. તો જે પ્રોકેરિયોટિક સેલ જે આદિકોષ કેન્દ્રિય કોષ અને યુકેરિયોટિક સેલ એટલે કે સુકોષ કેન્દ્રિય કોષ, આ બે કોષ વચ્ચેનો જે એક મુખ્ય તફાવત હોય તો એમાં એ છે કે એનું જીનેટિક મટીરિયલ કે જે જનીનિક મટીરિયલ તરીકે ન્યુક્લિયોઇડ કે જેની અંદર DNA RNA એ બધાનો સમાવેશ થાય છે, તો એ જીનેટિક મટીરિયલ કેવી રીતે પેક્ડ થયેલું હોય એના ઉપર રહેલો છે. એ બંને આ કોષ પ્રોકેરિયોટિક છે અને આ કોષ યુકેરિયોટિક છે. તો જે પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ છે એ બે સેલ જેને આપણે ઓળખવા હોય અથવા અલગ કરવા હોય તો એમનો પહેલો મુખ્ય એક તફાવત છે કે એની અંદર જે જનીનિક મટીરિયલ આવેલું હોય એ જેનેટિક મટીરિયલ કેવી રીતે પેક્ડ થયેલું હોય એના ઉપર રહેલો છે. યુકેરિયોટિક સેલ હેવ 2 or more chromosome containing within a membrane delimited organelles the nucleus. તો જે પ્રોકેરિયોટિક સેલ છે સુકોષ કેન્દ્રિય કોષ, એ સુકોષ કેન્દ્રિય કોષમાં જે જીનેટિક મટીરિયલ હોય એ જીનેટિક મટીરિયલની આજુબાજુએ પટલ આવેલું હોય છે અને આમ જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. અને એની અંદર 2 અથવા એનાથી વધારે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રો આવેલા હોય છે જીનેટિક મટીરિયલ તરીકે. તો જે યુકેરિયોટિક સેલ છે એ સેલની અંદર જે 2 અથવા 2થી વધારે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રો ન્યુક્લિયસની અંદર આવેલા હોય છે, મેમ્બ્રેન ઓર્ગેનલ્સ છે. તો પ્રોકેરિયોટિક સેલમાં આ રીતે આવેલું હોય છે ન્યુક્લિયસ, પરંતુ જ્યારે યુકેરિયોટિક સેલ હોય એની અંદર ન્યુક્લિયસ છે એ આવેલું હોતું નથી. ન્યુક્લિયસ છે એની આજુબાજુ પટલ આવેલું હોતું નથી. એ આપણે આગળ જોઈએ તો ઇન કોન્ટ્રાસ્ટ પ્રોકેરિયોટિક લેક મેમ્બ્રેન ડેલિમિટેડ ન્યુક્લિયસ. તો જે પ્રોકેરિયોટિક સેલ છે એની અંદર જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની ફરતે મેમ્બ્રેન કે પટલ આવેલું હોતું નથી. ઇન કોન્ટ્રાસ્ટ પ્રોકેરિયોટિક લેક મેમ્બ્રેન ડેલિમિટેડ ન્યુક્લિયસ. તો જે પ્રોકેરિયોટિક સેલ છે એની અંદર જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ પટલ આવેલું હોતું નથી. તો આ રીતે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિકનો તફાવત અલગ પડે છે
કે જે યુકેરિયોટિક સેલ છે એના મેમ્બ્રેન ડેલિમિટેડ ન્યુક્લિયસ આવેલું હોય છે. જ્યારે યુકેરિયોટિક છે એની અંદર મેમ્બ્રેન ડેલિમિટેડ ન્યુક્લિયસ આવેલું હોય છે, જ્યારે પ્રોકેરિયોટિક છે એટલે એક મેમ્બ્રેન ડેલિમિટેડ ન્યુક્લિયસ કે ન્યુક્લિયસની આજુબાજુ પટલ આવેલું હોતું નથી. The prokaryotic chromosome is located in an irregular shape region is called a nucleoid. તો જે પ્રોકેરિયોટિક સેલ છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે, એમાં જે રંગસૂત્ર હોય ક્રોમોઝોમ એ અનિયમિત આકારના જોવા મળે છે. અને એવા જે રિજિયન છે જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. અને આ ન્યુક્લિયોઇડને આપણે બીજા 3 અલગ અલગ નામથી પણ ઓળખી શકીએ છીએ. તો પહેલું છે ન્યુક્લિયર બોડી, ત્યારબાદ બીજું છે ક્રોમેટિન બોડી એન્ડ ધ થર્ડ વન ઇઝ ન્યુક્લિયર રિજિયન. તો જે પ્રોકેરિયોટિક ક્રોમોઝોમ છે, જે આદિકોષ કેન્દ્રીય કોષ છે, એમાં જે રંગસૂત્ર છે એ અનિયમિત આકારનું જોવા મળે છે. અને આવા જે રિજિયન છે જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. અને ન્યુક્લિયોઇડનું બીજું નામ છે ન્યુક્લિયર બોડી, ક્રોમેટિન બોડી અથવા ન્યુક્લિયર રિજિયન. આકૃતિ જુઓ. તો આ આકૃતિ બેક્ટેરિયલ સેલ કે પ્રોકેરિયોટિક સેલની છે. તો એમાં જે વચ્ચેનો ભાગ છે એ આપણને આ ભાગમાં આવેલું છે એ છે ન્યુક્લિયોઇડ જેનેટિક મટીરિયલ. અને આપણે દેખી શકીએ છીએ કે એનો જે આકાર છે એ અનિયમિત આકારનો છે. અને આ મટીરિયલની આજુબાજુ કોઈ પટલ આવેલું નથી, મેમ્બ્રેન આવેલી હોતી નથી પ્રોકેરિયોટિક સેલની અંદર. આગળ જોઈએ ન્યુક્લિયોઇડ વિશે. Usually prokaryotics contain a single circle of double-stranded DNA, but some have a linear DNA chromosome. તો જે પ્રોકેરિયોટિક્સ છે એની અંદર એક જ સર્કલ હોય, એમાં ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ એઝ અ જીનેટિક મટીરિયલ તરીકે આવેલું હોય છે. તો ડીએનએનું પૂરું નામ આપણે જાણીએ છીએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો જે પ્રોકેરિયોટિક સેલ છે એની અંદર ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ એઝ અ જીનેટિક મટીરિયલ તરીકે આવેલું હોય છે. એ કેટલીક વખત સર્કલ આકારમાં પણ હોય છે, જ્યારે કેટલાક બેક્ટેરિયા છે અથવા પ્રોકેરિયોટિક સેલ છે એની અંદર લિનિયર ડીએનએ પણ જોવા મળે છે. લિનિયર એટલે કે એક લીટી જેવું સીધું હોય. તો એવા જે ફોર્મને આ રીતે લીટી જેવું સીધું ફોર્મ હોય તો એને આપણે લિનિયર ફોર્મ તરીકે ઓળખીએ છીએ. The nucleoid is visible in the light microscope after staining with the Fulgel stain, and it is also visible in electron microscope. તો જે ન્યુક્લિયોઇડ છે કે બેક્ટેરિયાનું જ્યારે આપણો ન્યુક્લિયોઇડ છે એનો અભ્યાસ કરવો હોય અથવા એનું અવલોકન કરવું હોય તો એના માટે આપણે લાઇટ માઇક્રોસ્કોપ હોય એની અંદર આપણે એને જોઈ શકીએ છીએ, દૃશ્યમાન કરી શકીએ છીએ. કે જ્યારે સ્ટેનિંગ મેથડ એક સ્પેશિયલ પ્રકારની સ્ટેનિંગ મેથડ છે, ફલ્જલ સ્ટેનિંગ મેથડ. આ એક મેથડ છે કે જે ન્યુક્લિયસ અથવા ન્યુક્લિયોઇડ હોય એને આપણે જોવા માટે અથવા એનો ઓબ્ઝર્વ કરવા માટે વપરાતી હોય છે. તો આ મેથડની મદદથી આપણે જ્યારે બેક્ટેરિયાનું જે ડીએનએ હોય છે અથવા ન્યુક્લિયોઇડ હોય છે એને લાઇટ માઇક્રોસ્કોપમાં વિઝિબલ કરી શકીએ છીએ. અને બીજું જે ન્યુક્લિયોઇડ છે
એ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એના મુખ્યત્વે બે પ્રકાર, જે સેમ અને ટેમ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એન્ડ ધ ટર્મિનલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો આ બંને માઇક્રોસ્કોપની અંદર એ આપણે વિઝિબલ કરી શકીએ છીએ, એટલે કે જોઈ શકીએ છીએ. ધ ન્યુક્લિયોઇડ is visible in the light microscope after staining with the Fulgel stain, and it is also visible in electron microscope. તો જે ન્યુક્લિયોઇડ છે એને આપણે લાઇટ માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ છીએ જ્યારે આપણે ફલ્જલ સ્ટેનિંગ મેથડ કરીએ ત્યારે. તો આ મેથડનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ન્યુક્લિયોઇડને જોઈ શકીએ છીએ. અને બીજું જે ન્યુક્લિયોઇડ છે એ આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય એની અંદર પણ આપણે એને જોઈ શકીએ છીએ, એને વિઝિબલ કરી શકીએ છીએ. Chemical analysis revealed that nucleoids are composed of about 60% DNA, 30% RNA and 10% protein by weight. તો જ્યારે જે આ ન્યુક્લિયોઇડ છે તો એની અંદર જ્યારે કેમિકલ એનાલિસિસ કરવામાં આવે કે એનું જે ન્યુક્લિયોઇડ છે એની અંદર કયા કેમિકલ આવેલા હોય છે, તો એના અભ્યાસ પરથી આપણે જાણી શકીએ છીએ કે ન્યુક્લિયોઇડ છે એની અંદર 60% DNA એટલે કે 60% જેટલું ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ આવેલું હોય છે, 30% RNA 30% જેટલું રિબોન્યુક્લિક એસિડ આવેલું હોય છે, એન્ડ 10% પ્રોટીન બાય વેઇટ 10% જેટલું પ્રોટીન આવેલું હોય છે. જ્યારે આપણે ન્યુક્લિયોઇડ છે એનું કેમિકલ એનાલિસિસ કરીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે જે ન્યુક્લિયોઇડ છે એની અંદર 60% જેટલું DNA, 30% જેટલું RNA અને 10% જેટલું પ્રોટીન આવેલું હોય છે. એકવાર ફરી જોઈ લઈએ ન્યુક્લિયોઇડ વિશે. ન્યુક્લિયોઇડ probably the most striking difference between prokaryotics and eukaryotics is the way in which their genetic material is packed. તો જે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક છે એ બંને વચ્ચેનો એક મુખ્ય તફાવત એ છે કે એની અંદર જે જીનેટિક મટીરિયલ છે એ કઈ રીતે પેક થયેલું હોય છે. તો આના પરથી આપણે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સેલને ઓળખી શકીએ છીએ. Eukaryotic cell have 2 or more chromosomes containing within a membrane delimited organelles, the nucleus. તો જે યુકેરિયોટિક સેલ છે સુકોષ કેન્દ્રિક કોષ છે, તો એ સુકોષ કેન્દ્રિક કોષમાં જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં 2 અથવા 2થી વધારે ક્રોમોઝોમ એટલે રંગસૂત્રો આવેલા હોય છે અને એની આજુબાજુ મેમ્બ્રેન એટલે કે પટલ આવેલું હોય છે. આદિકોષ કેન્દ્રિક સુકોષ કેન્દ્રિક કોષની અંદર. ઇન કોન્ટ્રાસ્ટ પ્રોકેરિયોટિક્સ લેક મેમ્બ્રેન ડેલિમિટેડ ન્યુક્લિયસ. જે પ્રોકેરિયોટિક છે એમાં જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ પટલ આવેલું હોતું નથી. ધ પ્રોકેરિયોટિક ક્રોમોઝોમ is located in an irregular shape region is called a nucleoid,
તો જે આદિકોષ કેન્દ્રી કોષ છે એ કોષમાં જે રંગસૂત્રો છે એ અનિયમિત આકારના જોવા મળે છે અને એવું જે રિજિયન છે એટલે કે ભાગ છે જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આર્યા કે ધ પ્રોકેરિયોટિક ક્રોમોઝોમ is located an irregular shape region is called ખાલી જગ્યા કે જે પ્રોકેરિયોટિક કોષ છે આદિકોષ કેન્દ્રિક કોષ તો એમાં જે રંગસૂત્રો છે એ અનિયમિત આકારના જોવા મળે છે એવા ભાગને આપણે શું કહીએ છીએ? તો ઇટ ઇઝ કોલ્ડ ન્યુક્લિયોઇડ, એટલે કે એને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. પછી આ રીતે ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ખાલી જગ્યા સેલ લેક મેમ્બ્રેન ડેલિમિટેડ ન્યુક્લિયસ. તો કયા સેલ છે કે જેની અંદર ન્યુક્લિયસ છે એની આજુબાજુ મેમ્બ્રેન આવેલી હોતી નથી? તો જે પ્રોકેરિયોટિક સેલ છે એ પ્રોકેરિયોટિક સેલ તો એમાં જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ મેમ્બ્રેન આવેલી હોતી નથી. ત્યારબાદ આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે ન્યુક્લિયોઇડ ઇઝ ઓલ્સો નોન એઝ અ ખાલી જગ્યા કે જે ન્યુક્લિયોઇડ છે એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો ઇટ ઇઝ કોલ્ડ 3 ડિફરન્ટ નેમ. તો ફર્સ્ટ વન ઇઝ ન્યુક્લિયર બોડી, સેકન્ડ વન ઇઝ ક્રોમેટિન બોડી એન્ડ ન્યુક્લિયર રિજિયન. તો આ 3 અલગ અલગ નામથી આપણે ન્યુક્લિયોઇડ છે એને ઓળખી શકીએ છીએ. આકૃતિ છે બેક્ટેરિયલ સેલ કે કોષ, બેક્ટેરિયલ કોષ. તો એમાં જે વચ્ચેનો આ ભાગ છે તો આ ભાગની અંદર જે પર્પલ કલરનું દેખાય છે એ છે ન્યુક્લિયોઇડ. અને આ ન્યુક્લિયોઇડની અંદર જેનેટિક મટીરિયલ આવેલું હોય છે. ડીએનએ, આરએનએ જેનેટિક મટીરિયલ તરીકે પ્રોકેરિયોટિક સેલ એટલે કે બેક્ટેરિયલ સેલની અંદર આવેલું હોય છે. અને એની આજુબાજુ જે ન્યુક્લિયોઇડ છે એની જે ન્યુક્લિયસ છે એની લેક ધ મેમ્બ્રેન કે પટલ આવેલું નથી હોતું. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. Usually prokaryotic contain a single circle of double-stranded DNA, but some have a linear DNA chromosome. તો જે પ્રોકેરિયોટિક સેલ છે એમાં મુખ્યત્વે સિંગલ સર્ક્યુલર ડીએનએ આવેલું હોય છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આવેલું હોય છે. અને કેટલાક બેક્ટેરિયા અથવા પ્રોકેરિયોટિક સેલ એવા છે કે જેની અંદર લિનિયર ડીએનએ પણ આવેલું હોય છે. તો આમાંથી ક્વેશ્ચન આ પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડીએનએ. તો ડીએનએ છે એનું પૂરું નામ શું છે? તો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. તો ડીએસ કે જેનું પૂરું નામ છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ કે મુખ્યત્વે 2 ટાઈપ્સ હોય ડીએનએના. કે એક સિંગલ સ્ટ્રેન્ડેડ હોય, બીજું ડબલ સ્ટ્રેન્ડેડ હોય. કે સિંગલ સ્ટ્રેન્ડેડ હોય તો એમાં એક જ સ્ટ્રેન્ડ આવેલી હોય, શૃંખલા આવેલી હોય ડીએનએની. જ્યારે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય તો એની અંદર 2 શૃંખલાઓ આવેલી હોય છે. ત્યારબાદ આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ડીએનએ. કે જે ડીએનએ છે એનું પૂરું નામ શું છે? તો ડીએનએનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ.
ડીએનએ કે જેનું પૂરું નામ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આગળ જોઈએ. The nucleoid is visible in the light microscope after staining with the Fulgel stain, and it is also visible in electron microscope. તો જે ન્યુક્લિયોઇડ છે એને આપણે લાઇટ માઇક્રોસ્કોપ છે એની અંદર આપણે વિઝિબલ એટલે કે દ્રશ્યમાન કરી શકીએ છીએ. જ્યારે ફલ્જલ સ્ટેનિંગ એક ટેકનિક છે, સ્ટેનિંગ ટેકનિક છે, તો આ ફલ્જલ સ્ટેનિંગ ટેકનિક દ્વારા જ્યારે આપણે બેક્ટેરિયલ ડીએનએને ઓબ્ઝર્વ કરીએ ત્યારે આપણે એને લાઇટ માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ જે બીજું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર પણ આપણે જે ન્યુક્લિયોઇડ છે એને આપણે વિઝિબલ કરી શકીએ છીએ. તો આ રીતે મુખ્યત્વે જે ન્યુક્લિયોઇડ છે એને જોવા માટે બે અલગ અલગ પ્રકારના માઇક્રોસ્કોપનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, લાઇટ માઇક્રોસ્કોપ એન્ડ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિચ સ્ટેનિંગ મેથડ વિચ આર યુઝડ ફોર આઇસોલેશન અથવા ઓબ્ઝર્વેશન ઓફ ન્યુક્લિયોઇડ. વિચ સ્ટેનિંગ મેથડ વિચ આર યુઝડ ઇન ઓબ્ઝર્વેશન ઓફ ન્યુક્લિયોઇડ ઇન પ્રોકેરિયોટિક સેલ. તો જે આદિકોષ કેન્દ્રિક કોષ છે એ આદિકોષ કેન્દ્રિક કોષના જ્યારે આપણા ન્યુક્લિયોઇડને જોવા હોય તો એના માટે કઈ સ્ટેનિંગ મેથડનો ઉપયોગ થાય છે. તો એના માટે સ્ટેનિંગ મેથડ છે એનો ઉપયોગ થાય છે એ છે ફલ્જલ સ્ટેન મેથડ. તો જે ફલ્જલ સ્ટેનિંગ મેથડ છે વિચ આર યુઝડ ઇન ઓબ્ઝર્વેશન ઓફ ન્યુક્લિયોઇડ ઇન પ્રોકેરિયોટિક સેલ. પછી એમસીક્યુમાં પણ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિચ માઇક્રોસ્કોપ વિચ આર યુઝડ ઇન ઓબ્ઝર્વેશન ઓફ ન્યુક્લિયોઇડ ઇન પ્રોકેરિયોટિક સેલ. કયા માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે કે જે પ્રોકેરિયોટિક સેલ છે એને જોવા માટે. તો એમાં આપણે આન્સર તરીકે બે માઇક્રોસ્કોપ આવે, લાઇટ માઇક્રોસ્કોપ એન્ડ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો આ બંને જે માઇક્રોસ્કોપ છે એનો ઉપયોગ થાય છે ન્યુક્લિયોઇડને વિઝિબલ કરવા માટે, જોવા માટે. ત્યારબાદ જોઈએ આગળ. કેમિકલ એનાલિસિસ રિવીલ ધેટ ન્યુક્લિયોઇડ્સ are composed of about 60% DNA, 30% RNA and 10% protein by weight. તો જ્યારે આપણે જે ન્યુક્લિયોઇડ છે આકૃતિમાં આપણે જોયું આગળ કે આ જે ન્યુક્લિયોઇડ છે આ ન્યુક્લિયોઇડનું જ્યારે એના અંદર જે એનું કેમિકલ એનાલિસિસ કરવામાં આવે, એનો અભ્યાસ કરવામાં આવે તો એ અભ્યાસ પરથી આપણે જાણી શકીએ છીએ કે ન્યુક્લિયોઇડ છે એ ન્યુક્લિયોઇડની અંદર 60% ડીએનએ, 60% જેટલું ડીએનએ આવેલું હોય છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. પછી 30% આરએનએ, 30% જેટલું આરએનએ એટલે કે રિબોન્યુક્લિક એસિડ આવેલું હોય છે. જ્યારે 10% એટલે કે 10% જેટલું પ્રોટીન આવેલું હોય છે. 60% ડીએનએ,
30% RNA અને 10% પ્રોટીન આવેલું હોય છે અને આ બધું ભેગું મળી એક ન્યુક્લિયોઇડની રચના કરે છે. તો આમ જે બેક્ટેરિયા છે અથવા પ્રોકેરિયોટિક સેલ છે એમાં જીનેટિક મટીરિયલ તરીકે DNA એન્ડ RNA બંને આવેલા હોય છે. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ બંને એઝ અ જીનેટિક મટીરિયલ તરીકે આવેલા હોય છે. તો ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે કે ન્યુક્લિયોઇડ આર કમ્પોઝડ ઓફ ખાલી જગ્યા %DNA કે જે ન્યુક્લિયોઇડ છે પ્રોકેરિયોટિક ન્યુક્લિયોઇડ કન્ટેનિંગ ખાલી જગ્યા % ઓફ DNA કે જે પ્રોકેરિયોટિક સેલ છે એનું જે ન્યુક્લિયોઇડ છે એમાં કેટલા %DNA આવેલું હોય છે. તો આન્સર તરીકે 60% DNA આવેલું હોય છે. ત્યારબાદ એ જ રીતે RNAમાંથી પણ ક્વેશ્ચન બનાવીને પૂછી શકે કે પ્રોકેરિયોટિક ન્યુક્લિયોઇડ્સ આર કમ્પોઝડ ઓફ ખાલી જગ્યા %RNA કે જે પ્રોકેરિયોટિક ન્યુક્લિયોઇડ છે એની અંદર કેટલા %RNA આવેલું હોય છે. તો આન્સર તરીકે 30% 30% જેટલું RNA આવેલું હોય છે. અને એ જ રીતે પ્રોટીનમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રોકેરિયોટિક ન્યુક્લિયોઇડ કન્ટેનિંગ ખાલી જગ્યા % ઓફ પ્રોટીન. તો જે પ્રોકેરિયોટિક ન્યુક્લિયોઇડ છે એની અંદર કેટલા % પ્રોટીન આવેલું હોય છે. તો એમાં 10% કે 10% જેટલું પ્રોટીન આવેલું હોય છે. ત્યારબાદ આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ RNA. RNA છે એનું પૂરું નામ શું છે. તો એનું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. જે RNA છે એનું પૂરું નામ છે રિબોન્યુક્લિક એસિડ. તો આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી આ રીતે આકૃતિ આપેલી હોય ક્વેશ્ચનમાં આ રીતે પણ પૂછાઈ શકે કે આકૃતિ દોરેલી હોય અને એમાંથી પછી આ ભાગ દર્શાવેલો હોય કે આ ભાગ છે એને આપણે શું તરીકે ઓળખીએ છીએ, એનું નામ શું છે. તો એનું જ્યારે નામ નિર્દેશન કરવાનું આવે તો એ ભાગને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ હતું બેક્ટેરિયલ ન્યુક્લિયોઇડ કે જે બેક્ટેરિયા છે એની અંદર જીનેટિક મટીરિયલ તરીકે શું આવેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રોકેરિયોટિક સેલ છે, આદિકોષ કેન્દ્રીય કોષ છે, એ કોષમાં જીનેટિક મટીરિયલ તરીકે જે ન્યુક્લિયોઇડ આવેલું છે એ ન્યુક્લિયોઇડ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા. થેન્ક યુ.